સમાચાર દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ધોધમાર અને અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયામાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો। 7.5 ઇંચ વરસાદથી ખંભાળિયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખંભાળિયાના ખેતરો પાણીથી તરબોળ બની ગયા છે। નદીઓમાં નવા નીરની આવક થઈ છે। ભાણવડમાં પણ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। દેવભૂમિ દ્વારકા કે જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। સતત વરસતા વરસાદના કારણે રસ્તાઓ પાણી થઈ ગયા અને ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તો ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે। ખંભાળિયાના ખેતરો પાણીથી તરબોળ થતા આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તો રસ્તા ઉપરથી જાણે નદીના વહેણ પસાર થતા હોય એ રીતે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે અને ખૂબ સારો વરસાદ છે, જેને ગામના લોકો વધાવી રહ્યા છે। ભાણવડની વાત કરીએ તો અહીંયા પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ દ્રશ્યો આપ જોઈને અંદાજો લગાવી શકો છો। નદી જેવો આ દ્રશ્યો અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, પણ આ છે દ્વારકાના ખંભાળિયાના ખેતરો। આ ખંભાળિયાના રસ્તાઓ જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત મહેશભાઈ પલાવત અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। મહેશભાઈ, દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જો ઓવરઓલ સૌરાષ્ટ્રની વાત કરીએ તો શું સ્થિતિ સર્જાઈ શકે છે અને શું આગાહી? देखिए, अभी जो सौराष्ट्र में बारिश अच्छी हो रही है, लेकिन आगे जो बारिश है वो आपका जो पूर्वी जिले हैं जैसे कि सूरत, वलसाड, नवसारी, पंचमहल, डांग और भरूच, भावनगर, अमरेली और बड़ोदरा, यहाँ तक तो बारिश होगी अगले 2-3 दिनों में। और जो मानसून है वो थोड़ा सा डिले हो रहा है। वैसे 20 जून को पहुंचने की संभावना होती है। इस बार लग रहा है कि 22 या 23 जून से जो पूर्वी गुजरात है वहां बारिश बढ़ेगी और 24 जून से बारिश की गतिविधियां और ज्यादा तेज हो जाएगी और 26 जून तक आधा गुजरात कवर हो जाएगा। जी महेश जी, 2-3 दिनों की अगर बात की जाए तो कहाँ कहाँ ज्यादा बारिश हो सकती है? जैसे कि आज द्वारका तो वहां पे 7.5 इंच बारिश हुई है, तो अभी 2-3 दिन में कहाँ कहाँ ज्यादा बारिश हो सकती है? देखिए, अभी 2-3 दिनों में जो बारिश है ये द्वारिका वगैरह में तो कम हो जाएगी फिर से। ये जो सूरत, वलसाड, पंचमहल और जो नवसारी है, डांग है और अमरेली वगैरह, भावनगर, भरूच, इस इलाके में बारिश थोड़ा सा तेज हो सकती है। जी शुक्रिया महेश जी, एबीपी अस्मिता के साथ बात करने के लिए। तो દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને હજી 2-3 દિવસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, કચ્છના કેટલાક વિસ્તારો જ્યાં વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે। આ 3 દ્રશ્યો આપ જો, ધોધમાર વરસાદ, એક તો સૌથી મોટી રાહત શહેરી વિસ્તારમાં આ વરસાદના કારણે ગરમીથી છુટકારો મળ્યો છે। અત્યંત ગરમી, બફારો 46 ડિગ્રી સુધીનો માર લોકોએ સહન કર્યો છે અને વરસાદના કારણે વાતાવરણ ખૂબ જ ઠંડકવાળું બની ગયું છે। ખેતરો તરબોળ થતા જોવા મળી રહ્યા છે। જો કે હજી પણ વરસાદની શક્યતા છે, હજી પણ વરસાદનું જોર વધશે। રસ્તા ઉપર થોડીક મુશ્કેલી વધતી જોવા મળી રહી છે, કેમ કે પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક વાહન ફસાઈ ગયા, કોઈકના વાહન બંધ થઈ ગયા, ક્યાંક ટ્રાફિક જામ સર્જાઈ ગયો। જામ ખંભાળિયાના સ્થાનિક નવગણભાઈ ગઢવી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। નવગણભાઈ, કયા ગામથી આપ છો અને શું સ્થિતિ છે ગામમાં? જી, મારું ગામ ખંભાળિયા છે, જામ ખંભાળિયા। આજે સવારથી જ ખૂબ સારો વરસાદ પડ્યો હતો। વરસાદ પડતા જ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને ખૂબ સારો વરસાદ પડતા ખેડૂતોમાં હાલ ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતમાં અનેરો આનંદ હોય છે કે 7-7.5 ઇંચ જો પહેલો વરસાદ જ સારો પડ્યો હોય તો કાલે 11 જેવું મુહૂર્ત હોય, સોમવારને 11, તો ખેડૂતો સારી વાવણી કરી અને સારા મુહૂર્તથી જે વાવણી કરી અને સારો મોલ આવે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવા નવા વરસાદ પૂરી આખી સિઝનમાં પડતો રહે તો ખૂબ જ સારું કહેવાય ને ખેડૂતો માટે હાલ ખુશીના સમાચાર છે। નવગણભાઈ, જામ ખંભાળિયાની સાથે સાથે આસપાસ કયા કયા ગામોમાં અત્યારે વરસાદ હશે, આપ જણાવી શકો? હા, જામ ખંભાળિયાની આજુબાજુમાં જે શક્તિનગર વિસ્તાર છે, માંજા ગામ છે, લલિયા ગામ છે અને આજુબાજુના જે 5 કિલોમીટરના એરિયામાં, 10 કિલોમીટરના એરિયામાં જે સારા જે ગામ છે અહીંયા ખૂબ સારો વરસાદ પડ્યો છે અને સવારથી જ વરસાદ શરૂઆત થઈ હતી। ત્યારબાદ વધારે બફારાના હિસાબે બપોરે 1 વાગ્યાથી વરસાદ ખૂબ સારો પડ્યો અને છેક અત્યારે 4 વાગ્યા સુધી વરસાદ પડ્યો। એમાં 7 થી 7.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે।
અચ્છા, એવી કોઈ જાણકારી ખરી નવગણભાઈ કે નદીમાં પૂર આવ્યું હોય અથવા તો જળસ્તર વધ્યા હોય? ના, હજી તો આ પહેલો જ વરસાદ છે, એટલે પહેલો વરસાદથી હજી તો આ નદીઓને બધું ખાલી જ પડ્યું હતું. તો એના હિસાબે હજી તો કઈ નદીમાં પાણી હવે આવશે જ, કારણ કે 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, એટલે હવે તો નદીમાં પાણી પણ આવશે. આભાર નવગણભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો સારો વરસાદ વરસ્યો છે અને ખેડૂતોએ વાવણીના પણ શ્રી ગણેશ કર્યા છે. અમારા સંવાદદાતા કરણ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. કરણ, 7.5 ઇંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે. આસપાસ કયા કયા વિસ્તારમાં વરસાદનું જોર વધુ છે? વાત કરવામાં તો વહેલી સવારથી જે વરસાદ ચાલુ રહ્યો છે એ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયાની વાત કરીએ, ખંભાળિયામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, તો ભાણવડમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને કારણે નાના મોટા જળાશયોમાં મોટી માત્રામાં નીર આવ્યા છે પાણીના, અને સાથે સાથે ખેડૂતો પણ ખુશીનો માહોલ છવાયો છે. જી આભાર કરણ જાણકારી આપવા માટે. તો આ વરસાદ આશીર્વાદ બનીને વરસી રહ્યો છે ખેડૂતો માટે. કેટલાક ખેડૂતો જે આવા જ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને તેમણે સારું મુહૂર્ત જોઈને વાવણીના શ્રી ગણેશ પણ કર્યા છે. ને આ વખતે વરસાદ સારો વરસે, તેમનો સારો મોલ થાય તેવી આશા ખેડૂતોને છે. દ્વારકાની સાથે સાથે ભાવનગરના પાલીતાણા પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. પાલીતાણામાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જીવાપુર, ડુંગરપુર, વીરપુર, લુવાર વાવમાં વરસાદ વરસ્યો હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે. સારો વરસાદ છે, જેના કારણે ખેડૂતો સૌથી વધારે ખુશ છે. ભાવનગરના પાલીતાણા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને વાતાવરણ ઠંડકવાળું થઈ ગયું છે. ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે. ગરમી બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી છે. તો આ તરફ ભાવનગરના ગારિયાધાર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. મોરબા, પાંચપીપળા, નવાગામમાં વરસાદ વરસ્યો. સુખપર, નાના રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો. વરસાદના કારણે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે. નવા નીરને સૌ કોઈ વધાવી રહ્યા છે. સારો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. વરસાદ સારો વરસે અને પાક સારો થાય તેવી આશા હવે ખેડૂતોની વધુ જીવંત બની છે. પહેલેથી જ ચોમાસું જો સારું રહે તો ખેડૂતોના પાકને ફાયદો થઈ શકે છે અને એ જ અપેક્ષા ખેડૂતોને છે. મોરબા, પાંચપીપળા, નવાગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જો કે ક્યાંક ઝરમર વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું. અમારા સંવાદદાતા પાર્થ મજેઠિયા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. પાર્થ, ભાવનગર કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે? જણાવું, ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને પાલીતાણા પંથકની અંદર સતત ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયું છે. પાલીતાણા પંથકની વાત કરવામાં આવે તો જીવાપુર, ડુંગરપુર, વીરપુર, બેઠી, આદપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે કે જ્યાં બપોર બાદ વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને હાલ પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આ સાથે ગારિયાધાર તાલુકાની જો વાત કરવામાં આવે તો મોરબા, પાંચપીપળા, નવાગામ, સુખપર અને લુવારવા જે વિસ્તાર આવેલા છે ગ્રામ્યના કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે જ ચોમાસાનું જે પ્રમાણે આગમન થયું છે અને જે વરસાદ વરસી રહ્યો છે તે ખેડૂતો માટે કાચા સોના રૂપ સાબિત થઈ રહ્યો છે અને હાલ જે વરસાદ આવી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. આભાર પાર્થ જાણકારી આપવા માટે. તો જૂનાગઢ જિલ્લાથી સમાચાર. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે. ચોકલી, વડાલ, ચોકી, ગાથરોટા ગામમાં વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ છે એટલે ખેડૂતો પણ ખુશખુશાલ છે. સાથે જ વાતાવરણ પણ ઠંડુ બન્યું છે, જેને કારણે બફારાથી લોકોને રાહત મળી છે. જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ એટલે સીધો ફાયદો ખેડૂતોને થઈ રહ્યો છે. ધરતીપુત્રો આવો જ વરસાદ વરસતો રહે તેવી આશા સેવી રહ્યા છે. અમારા સંવાદદાતા પ્રતિક પંડ્યા પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. પ્રતિક, જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થઈ રહી છે. કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે? બિલકુલ, જુનાગઢ તાલુકાના જો ગ્રામ્ય પંથકની વાત કરીએ તો કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યા હોવાની ખબર મળી રહી છે. જુનાગઢ રાજકોટ હાઈવે પર જે ચોકી ગામ હોય કે પછી વડાલ ગામ હોય ત્યાં વરસાદ પડ્યા હોવાની ખબર મળી રહી છે. સાથે સાથે જુનાગઢ અને ભેસાણ રોડ ઉપર જે ચોકલી અને કાથરોટા ગામ છે ત્યાં પણ વરસાદ સારો એવો પડ્યો હોવાની ખબર મળી રહી છે. આ સાથે જ આ ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી ખાસ વાત એ પણ જોવા મળી રહી છે કે લોકો ગરમીથી અસહ્ય બફારાથી પીડાઈ રહ્યા હતા, જેને કારણે પણ લોકોને હાલ રાહત મળી છે. એકંદરે જુનાગઢ જિલ્લામાં વિસાવદર, માંગરોળ, કેશોદ બાદ જુનાગઢ તાલુકાના પણ આ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી મારી છે. આભાર પ્રતિક જાણકારી આપવા માટે. તો જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને ખેડૂતો વધાવી રહ્યા છે.